નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ સત્ય ઘટના વિશે। અરે ડૉક્ટર સાહેબ, તમે આવો પધારો, અમારા તો ભાગ્ય નસીબ ઉઘડી ગયા આજે। આપ સામે ચાલીને અમારા ઉંબરે પધારવાની તકલીફ લીધી। આવો। 1935નું વર્ષ, રંગૂન શહેર, સોના ચાંદીના વેપારીઓની જામેલી વિશ્વવિખ્યાત માર્કેટ। બજારમાં બંને બાજુએ હારબંધ આવેલી દુકાનો, પણ એમાં સૌથી પ્રતિષ્ઠિત દુકાન સૌરાષ્ટ્રના સોની લવજીભાઈ ઘેડિયાની। ઊંચો ઓટલો ધરાવતી એમની દુકાન શાખ પણ એવી જ ઊંચી। આખા રંગૂન શહેરના સૌથી સભ્ય, સુખી અને શ્રીમંત પરિવારો લવજીભાઈ ઘેડિયાની દુકાનમાંથી જ દાગીના ઘડાવે। લવજીભાઈ જેવા મોટા ગજાના વેપારી, જેમને જોઈને અડધા થઈ ગયા તે ગ્રાહક પણ કોઈ રેંજી-પેંજી ન હતા। રંગૂન શહેરના એક પ્રતિષ્ઠિત ડૉક્ટર ખુદ આજે એમના આંગણે પધાર્યા હતા। ડૉક્ટર ખોખાવાલા પણ ભારતથી આવેલા હતા, દક્ષિણ ગુજરાતના હતા। વર્ષોથી પરિવાર બર્મામાં સ્થાયી થયેલા હતા। ડૉક્ટર તરીકે એમની ભારે મોટી નામના હતી। લવજીભાઈ સ્વયં ગાદી પરથી ઊભા થઈને 2 ડગલા સામે ચાલીને ડૉક્ટર સાહેબને આદરભેર દુકાનમાં લઈ આવ્યા। સામે બિછાવેલી દેશી હિન્દુસ્તાનની બેઠક પર બેસાડ્યા। પાણીનો વિવેક કર્યો, નોકરને શરબત માટે દોડાવ્યો, પછી વિવેકભર્યા સ્વરમાં પૂછ્યું, હુકમ કરો ડૉક્ટર સાહેબ, કેમ આવવું થયું? ડૉક્ટર ખોખાવાલા ખુશ જણાતા હતા। ભાઈ, આપણે ત્યાં કહેવત છે ને, સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ। બસ આજે સુખનું કારણ લઈને તમારી દુકાનમાં આવ્યો છું। અરે મારા સાહેબ, તમારે તો રોજ સુખનો સૂરજ ઉગે છે અને રાહતની રાત પડે છે, તમારે કારણની ક્યાં ગરજ છે? લવજીભાઈએ પણ શ્રીમંત ગ્રાહકની સાચી પ્રશંસા કરવાનો વિવેક દાખવ્યો। એ પછી કામની વાતનો પ્રારંભ થયો। ડૉક્ટર ખોખાવાલાએ કોટના ખીચામાંથી એક લાંબો પહોળો ગળી વાળેલો કાગળ વેપારીના હાથમાં મૂક્યો। મારી દીકરીના લગ્ન લેવાના છે, એના માટે સોનાના આભૂષણો તમારે ઘડી આપવાના છે। આ યાદી લઈને આવ્યો છું। પહેલાં એક નજર મારી જાઓ આ યાદી ઉપર, પછી લેતી દેતીની વાત શરૂ કરીએ। અરે દીકરીના લગ્ન છે, કોના? આપણી મોનાના। પેલી ફ્રોક પહેરીને ફરતી હતી એના? ત્યારે તો સાહેબ તમારે કંઈ કહેવું નહીં પડે, એવી લેટેસ્ટ ડિઝાઇનના દાગીના ઘડી આપીશ કે જોનારની આંખો અંજાઈ જશે। લવજીભાઈ વાત કરતા ગયા અને યાદી ઉપર નજર સરકાવતા ગયા। વાંચતા આંખો થાકી ગઈ, પણ યાદી પૂરી ન થઈ। અંતે એમણે કહેવું પડ્યું, ડૉક્ટર સાહેબ, આ તો ઘણા બધા દાગીનાઓ લખ્યા છે, તમે પૂરો વિચારો તો। તમે શું નાખી દીધા જેવી વાત કરો છો? લવજીભાઈ, એકની એક 7 ખોટની દીકરી છે મારી। આખી જિંદગી કમાયો છું, તે કોના માટે? તમે પૈસાનો વિચાર ન કરતા। 100 તોલા થાય કે 150 તોલા? અરે આ શું બોલ્યા સાહેબ? હું પૈસાનો વિચાર કરવાનું નથી કહેતો, હું તો સમયનો વિચાર કર્યો કે નહીં એવું પૂછતો હતો। આજકાલ લગનગાળો જામ્યો છે, આમ પણ અમારે ત્યાં તો 12 મહિના ધંધાની સિઝન જ ચાલતી હોય છે। એમાં 150 તોલા સોનાના ઘરેણાં તૈયાર કરવા એટલે સમય તો લાગશે ને? અઠવાડિયા નહીં પણ મહિનાઓ નીકળી જશે। લવજીભાઈનું અનુમાન સાવ વાસ્તવિક હતું। એ જમાનામાં સોનાનું ઘડતર
જડતર, મીનાકારી આ બધું જ કામ હાથ વડે કરવું પડતું હતું. આજની જેમ આધુનિક મશીનો હજુ શોધાયા નહોતા. મને આ વાતની ખબર છે. ડૉક્ટર ખોખાવાલાએ સમજણભર્યું સ્મિત કર્યું. દીકરીના લગ્ન આવતા માગશરમાં નિર્ધાર્યા છે. તમને પૂરા 10 મહિના આપું છું. એવા ઘરેણાં બનાવી આપો. લવજીભાઈ કે મારી મોનાનું રૂપ ચમકી ઉઠે. ડૉક્ટર સાહેબ, એમાં હું મીનમેખ નહીં રહેવા દઉં. પણ એક વાત કહું? મેના બહેન પોતે જ એક ઘરેણું છે. ઉપર સ્વર્ગમાં બેઠેલા સોનીએ ઘડેલું ઘરેણું. એમના કારણે દાગીના ચમકી ઉઠશે. મારા દાગીના વડે મોના બહેન નહીં ચમકી ઉઠે. આપ બેફિકર બનીને સીધાવો. ડૉક્ટર સાહેબ, હું જાત દેખરેખ હેઠળ કામ શરૂ કરાવું છું. ડૉક્ટર ખોખાવાલા ઘરે આવીને પોતાના કામકાજમાં પરોવાઈ ગયા. નાણાંના ખોખા ભરવામાં ડૂબી ગયા. પરિવારમાં દીકરીના લગ્નની અન્ય તૈયારીઓ પણ આરંભાઈ ગઈ હતી. લવજીભાઈએ 10 ને બદલે 9 મહિનામાં પોતાને સોંપવામાં આવેલું કામ પૂરું કરી આપ્યું. આજના ભાવે આશરે અડધા કરોડ રૂપિયાની કિંમતના ઘરેણાં ઘડીને તૈયાર કરી આપ્યા. 1935માં સોનું ખૂબ જ સસ્તું હતું, એ વાત સાચી, પણ ત્યારે કોઈની પાસે એટલા રૂપિયા પણ ક્યાં હતા? એટલે કોઈ પણ જમાના સોનાની કિંમત આજના બજાર ભાવ પ્રમાણે જ આંકીને સ્વીકારવી પડે. ડૉક્ટર ખોખાવાલા બપોરના સમયે દર્દીઓ તપાસવામાં વ્યસ્ત હતા. ત્યારે લવજીભાઈ ઘરેણાંનો ડુંગર લઈને આવી પહોંચ્યા. ગાડીમાં આવ્યા હતા. નાના મોટા 10-12 બોક્સ લઈને આવ્યા હતા. સાથે 2 માણસો લઈને આવ્યા હતા. ક્લિનિકમાં પૂછવા ગયા, સાહેબ એક નજર ફેરવી લેશો ઘરેણાં ઉપર? ના, અત્યારે નહીં, આટલા બધા દર્દીઓ બેઠા છે. તમે એક કામ કરો, ઘરેણાંનો ડબ્બો નહીં ડૉક્ટર સાહેબ, 1 ડઝન ડબ્બાઓ છે. એવું છે? ડૉક્ટર વિચારમાં પડી ગયા. કમ્પાઉન્ડર વર્ષો જૂનો અને વિશ્વાસુ હતો. એને કામ સોંપ્યું. મોહન, આપણી પાસે સાધનો રાખવાનો મોટો ડબ્બો છે ને, એ ખાલી કરી નાખ. લવજીભાઈની સાથે જઈને બધા બોક્સ ખાલી કરીને આ જર્મન સ્વિલરના એક જ ડબ્બામાં બધો દાગીનો ભરી દે. પછી હું જ્યારે ઘરે જવા નીકળું ત્યારે મને આપી દેજે. બધું એ પ્રમાણે કરી દેવામાં આવ્યું. ડૉક્ટર ખોખાવાલા ડબ્બો ખોલીને ઘરેણાં જોઈ લેવાની વાત જ ભૂલી ગયા. ઘરે જઈને ડબ્બો તિજોરીમાં મૂકી દીધો. નિરાતે જોઈ લઈશું એવું માનીને કામમાં ડૂબી ગયા. 15 દિવસે એમને યાદ આવ્યું. પત્ની અને દીકરીની હાજરીમાં ડબ્બો ઉઘાડ્યો, પણ દાગીના જોઈને સતબંધ થઈ ગયા. 150 તોલાના દાગીના પીળા હોવાના બદલે સાવ સફેદ રંગના હતા. 1/2 કરોડ રૂપિયાની સમકક્ષ રકમ પાણીમાં ચાલી ગઈ હતી. સાલો સોની આવો ચોર નીકળ્યો! ડૉક્ટરના રોષનો પાર ન રહ્યો. લવજીભાઈની જોડે હવે જીભાજોડી કરવાનો કોઈ મતલબ ન હતો. ડૉક્ટર ખોખાવાલા સીધા વકીલ પાસે પહોંચી ગયા. ફરિયાદ દર્જ કરાવી દીધી. રંગૂનના કાયદા જડબેસલાક હતા. પોલીસ આવીને લવજીભાઈને પકડી ગઈ. બીજા દિવસે છેતરપિંડીના કેસમાં એમને અદાલતમાં રજૂ કરી દીધા. બિચારા લવજીભાઈ, એમને તો એ જ સમજાતું ન હતું કે આવું શી રીતે થઈ ગયું. કોર્ટમાં જજ સાહેબે પણ આ જ પ્રશ્ન પૂછ્યો. લવજીભાઈએ વિનંતી કરી, મને એકવાર એ ઘરેણાં તો જોવા માટે આપો સાહેબ. અદાલતના ચોપદારે એમના હાથમાં જર્મન સ્વિલરનો ડબ્બો મૂક્યો. લવજીભાઈ આઘાત પામીને જોઈ રહ્યા.
તમામ ઘરેણાં ધોળા ધબ દેખાતા હતા. પ્રાથમિક આઘાત શમ્યા પછી એમણે ડબ્બામાં હાથ નાખીને તપાસ શરૂ કરી. પળવારમાં એમની આંખોમાં ચમક આવી ગઈ. જજ સાહેબ, આ ઘરેણાં ઝાંસા સોનાના જ છે, પણ આ ડબ્બો ડૉક્ટર સાહેબના સાધનો મૂકવાનો છે. ભૂલથી એમાં 3-4 થર્મોમીટર્સ રહી ગયા હશે. દાગીનાના ભારથી એ તૂટી ગયા છે. એમાંનો પારો છૂટો થઈને ચારેકોર વેરાઈ ગયો છે. પારો એ સોનાનો દુશ્મન છે. તમે આંગળીમાં સોનાની વીંટી પહેરી છે ને, એ મને આપો. હું આ પારો તમારી વીંટી સાથે ઘસું એ પછી. જજ સાહેબ જોખમ લેવા તૈયાર ન હતા. તેમણે મુઠ્ઠી બંધ કરી લીધી. પછી પૂછ્યું, એ બધું જવા દો શેઠ. એ કહો કે ડૉક્ટર સાહેબના ઘરેણાંનું હવે શું કરવું? મને દાગીના પાછા આપો અને 1 દિવસનો સમય આપો. હું બધા ઘરેણાં ફરી પાછા પીળા ચમકાવી આપું છું. જો વજનમાં ઘટ આવશે તો એ મારા માથે. 24 જ કલાકમાં લવજીભાઈએ બધા આભૂષણો જેવા હતા તેવા કરી આપ્યા. ડૉક્ટરે ખુશ થઈને આજના ભાવે એમને ₹2.25 કરોડ ચૂકવી આપ્યા. એક પ્રતિષ્ઠિત સુવર્ણકારને પરેશાન કરવાના વળતર પેટે દોઢું બિલ ભરી આપ્યું. બંને જણા ભેટી પડ્યા. મિત્રો, આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો જોવા માટે તથા નવું નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.